તો જો આજે આપણે બનાવવાની છે રસ્તો આપણે યારો કાઢી નાખ્યો તો કારણ કે પેલી રાખી દીધી કેસર તો બટેકાની ભાજી બનાવવાની છે રોટલી કરવાની છે તો જો બટેકા સરસ મજાના બાફીને મોળી નાખ્યા છે ટામેટું છે ને ધોણા છે તો ચલો હવે આપણે તૈયાર કરી નાખો એકવારની સબ્જી બનાવી નાખો પછી રોટ બળી નાખો ને રોટલી કરી નાખો પછી જમવાની 100 થઈ જાય છે તો રસોઈ ચાલુ કરી નાખવી છે એકવારની ઘી તેલ ચલો મૂકી દે હવે પહેલાં તેલ મૂકી ચાલો કરી નાખો થઈ ગઈ એટલે બસ મસાલો કરી નાખો ને રોટલી કરો જલ્દી તો આજ તો પવન 2 દિવસથી છે જો વરસાદ આવ્યો નથી ખેતર બીજા સેડાઈ નાખશે ખેતરમાં વાવવાનું છે આપણે શું આવશે તમને બતાવશે આપણે ચોમાસુમાં હું આવશે રહી નાખી દો રહીને તો નાખી દઉં બધી પછી નાખી દઈએ બોતી નાખ ગરમી કરી એટલે મેં પૂરી કરતા રોટલી હારી હતા ગરમી વરસાદ થાય તો હવે કોઈ બનાવશે પાછું નાખી દીધી છે બટેકા શાકમાં ઈગો ને તમે પીઠનો બેટ બનાવી દીધી મૂકી દીધું પીલાઈ ગયું છે ટામેટું નાખી દો પછી સીરી બટેકા નાખી દો આજે તો ચડતા વાર ના લાગે બટેકા વાફીને ખાઈ લીધું ફટાફટ ચડી નાખી દો ટોમેટું ગળવા દે બટેકા નાખ મીઠું નાખી ટોમેટો ગળી જાય એટલે પછી બટેકા નાખ હવે આગળ આવે છે હવે ભાજી બની ગઈ તો રોટલી બની નાખ પછી જમવા બેઠા શું જમવાનું બનાવ્યું આજે રોટલી ભાજી ને રસ ઉનાળો આવે ને રસ તો હોય ને પાછા કેસર કેરીનો હશે ને બા કેસર કેરી મસ્ત રસ બનાવ્યો ના રાખવા પડે હા બેન તો ખબર પડે કલર બલર નતો નાખે ને બા ના ના વગર કલર બનાવી બની જાય પછી થાય ત્યાં કરી નાખો ઓકે બનાવી દીધી છે હવે થાય ત્યાં કરી નાખી છે રસવાળા ભાખરું કેસર કેરી જો રસ્તો મસ્ત કલર વગરનો કેસર કેરી છે બટેટાની ભાજી છે સરસ મજાની રોટલી છે ફ્રાય ફ્રાય કરી નાખી છે કેવી ફાયદો લાગી છે કોમેન્ટ કરજો આજની રેસીપી આવી છે બસ આજની રોટલી જમવાનું બની ગયું છે લાગી ગયા છે શાક ગરમી છે કમ્પ્લીટ ચાલુ કરવો છે હવે જમાડી દઉં પછી વાસણ પકવા જાય છે એટલે કોમ્પટ જશે આટલું વાગી જશે મળી આવે આગળ ચલો હવે જો જમી લીધું છે વાસણ બધા ભેગા કરી નાખ્યા છે ત્યાં છે વાસણ ઉટકવા એના ઉટકશે પછી વાસણ મૂકી ચડાવવાના પછી જો કચરા વાળવાના પૂતું કરવાનું એટલે 7:30 જેવું થઈ ગયું છે એ જો ખાટલા લઈ જવાના અને ગુદરા નાખવાનો એટલે 9 જેવું વાગી જાય સુનાય રાત તો નોની થાય દાડો બહુ મોટો થાય દિવસે પવન હોય ના હોય તો કે ઊંઘ આવે ના આવે તો રાત્રે ટાઈમ તો આજે પવન નહીં આજે ખૂબ ગરમી છે તાપમાં ખૂબ છે તારે કોમ તો કરવું જ પડે
ને તેનો બાર લીધે વાહણ મૂકી નાખો પછી આગળ વળીએ આપણે. હેલો ગાઈસ, આજે આપણે રજા રાખી હતી, થોડું ઘરકામ કર્યું અને થોડું ઘરનું કામ હતું અને લગીન નવરા પડ્યા કે બૈર્યા ઢીલો સમારો હાલ તો આજની દશા જેવી છે. પાયણો તો ઉપાજી, ના પાયણો તો ઉપાજી. અને અત્યારે જો અમારે હમણાં ઘંટી ફ્રી, ઘંટી હપ્તે લાવી, ફ્રીજ લાવ્યું. પણ મિત્રો આ કંપની લોન આલે છે, બૈરા પર લોન આવતી હોય અને બૈરું ધારો કે 4-5 વર્ષ રાખ્યું અને હપ્તા ના ભર્યું કે બૈરું લાગે કે આપણે કોમ નહીં, બૈરું લાગે હપ્તા ના ભરે તો કંપની ખેંચી રાખી. હાથી ઘીરુડી સેવાનું, હાથી રોટલી કરવાની. ચલો દોસ્તો, આ તો ગમત છે અને આ તો ખાલી શાકાહારી વિડીયો બનાવો છો, પણ થોડુંક બૈરાને આપણે હેલ્પ કરવી પડે. અત્યારે હું ખીલુડી સમારું અને બૈરું દાળ ભાત બનાવે. એક બાજુ થોડીક ભાખરી બનાવશે, એક બાજુ દાળ વઘારીને હમણાં 7 વાગે આપણે જમવાનું તૈયાર થઈ જાય. પણ તમારે જમવું હોય તો મિત્રો આ દાળ ભાત બનાવ્યા છે અને આ ખીલુડી છે ને કાલે સવારે ટિફિન માટે, કાલે આપણે નોકરી જવાનું અને ટિફિન માટે. પણ મિત્રો અમારા વિડીયો ગમતા હોય, તમે ક્યાંથી જુઓ ક્યાંથી નહીં જોતા, પણ મિત્રો મને કોમેન્ટ કરો, અમને ખબર પડે કે અમારા મિત્રો સુધી મારા વિડીયો પહોંચે છે. દિલ્હીથી જુઓ, આગ્રાથી જુઓ, તો બનાસકાંઠામાં જુઓ છો, તો મિત્રો અમારા વિડીયો લાઈક અને શેરને સપોર્ટ કરજો. આ સપોર્ટ આલ્યો હાલ કરે. ઓકે, હવે જો 5 ગેસ ઉપર થઈ ગયા છે, દાળ મૂકી દીધી ચૂલા ઉપર, ઢોકળી બનાવી લઈને આવી દીધી છે, એના ગોળ નાખીએ, બધો મસાલો કરી નાખ્યો છે. થોડા ઉકળે હોય તો પછી વધારવા ગેસ ઉપર લઈ જાઉં. ગરમી તો કોઈ વાત જ છોડી દઉં, એટલી ગરમી છે. શું રસોઈ બનાવી તો વાત કે દાળ ભાત બનાવી દે, દાળ ભાત બનાવી દે. દાળ સરસ મજાની ઉકળે છે તો ઢોકળી બી નાખશું ને ચડી જશે. પછી વઘારી નાખ દાળ ભાત, ઢોકળી, છાશ, કેરી. આજને જમવામાં આવું બનાવી શકો. ગોળી સમારી છે રાત્રે ટિફિન માટે સવારમાં ટિફિન બનાવ ખરી. બસ આજે શું ઘરનું કામ હતું, દરવાજા કરવાના સોડાના હતા એ બતાવી નાખ્યું. બે તો દરવાજા બાકી છે અને ચાલુ રસોડું લીધું છે અમારે 4-5 મહિના થઈ ગયા. દુકાને કામ હોય તો દુકાને કરવું પડે, એક ટાઈમ ખરી પછી ઘરે આવી તો ઘરે કરી નાખ્યો. વરસાદ આવતા પતી જાય રસોડા. હા તો દેશી ચૂલાની ઢોકળી છે ભાઈ. પવન છે પણ લાગે છે થોડો વસ્તુ તો. ઓકે, વઘાર કરી નાખ્યો છે, હવે દાળ વઘારવાની છે તો જોઈ લો. હા ભાઈ, બનાસકાંઠાની દાળ એટલે ભાગે. ભાત થઈ ગયા છે, કોળા દૂધ ગરમ થઈ ગયું છે. ઠંડી જેમ છાશ બનાવવાની છે અને બસ થાળી બનાવવા, જમવા બેહાડી નાખવા, કેરી કાપી નાખવા, બસ તમે બતાવો. ચલો જમી લો. હેલો ગાઈસ, નમસ્કાર. આજે આપણે કેરી લાવ્યા હતા, કેરી ખાઈ લીધી. છેલ્લી કેરી પડી છે, આની બીજી પેલી મગાવી હતી અંદાજની કેરી તો નાની આવે કેરી નથી આવે. આપણે કેરી ખાવી તો અંદાજની ખાધું. પોતાની દાળ ભાત છે, થઈ ગયા છે, દાળ થઈ ગઈ, ઢોકળી મેથી છે, સરસ મજા જમવાનું છે. કેરી કાપી નાખે પછી બેહાડી જમવા બેહાડી નાખો, કેરી કાપી નાખો તમે. હવે લાગી જશે 7. ના તો દિવસ ખાય, ના તો ખાય. જમી લઈશ, વાસણ કરશે, હાથ જેવું થઈ જશે. બધું તો ઉનાળાનું વહેલું થઈ ગયા. હવે લાઈટનો પ્રોબ્લેમ આવશે, લાઈટ હવે ના હોય. સુરતમાં ખાવું છે તો હવે આવતું સારવાર વિચાર કરીને ખાવાનું. આપણે બનાવી છે ખીચડી ને વાલુફા, બટેકાની સબ્જી, બાજરીનો રોટલો ને છાશ. આજે જમવામાં એવું છે તો તૈયારી કરી નાખી છે. જમવા હવે બેહાડી નાખ. આપણે સવારનું રૂટીન કેવું છે વિડીયામાં, આખો વિડીયો જોજો અમારો. કેવો લાગે છે કોમેન્ટ કરજો. રોટલો બની ગયો છે, માલફા થઈ ગયા છે, વાગી ગયા છે 7.
હવે જમવાની થાય ત્યારે કરી નાખા આપણે. તો ચલો હવે મળીએ આપણે આગળ વિડીયો. દોસ્તો નમસ્કાર, કેમ છો? આજે અમારે જમવાનું છે પેલી કાળી રોટી નહીં કહેતા પેલું માલપુઆ, એ માલપુઆ બનાવ્યા છે અને સરસ મજાની બટાકાની સબ્જી બનાવી છે અને સાથે સાથે બાજરીના રોટલા છે. પણ મિત્રો ગરમી લાગે છે, બહુ જોરદાર ગરમી લાગે છે. આવા ગરમીને ખાવા નહીં ભાવતું, પણ તો ખીચડી તો થોડા ઘણી ભાવે. ઠંડી હોય ઠંડુ ઠંડુ દહીં લ્યો ને આવે જોરદાર. હવે અમારે થાળી તૈયાર થાય છે, તો જમવું હોય તો આવી જાઓ. ચલો ચલો આપણે જો થાળી તૈયાર કરી નાખી છે. આપણે સરસ મજાની ખીચડી છે, બટેકાની સબ્જી છે રસાવાળી, ને છે વાલુફા છે. વાલુફા કોઈ કોઈ ફૂડ લાગી ત્યાં મસ્તી મને ફાય બોલ્યા હતા પણ ને બાઈને રોટલો બનાવ્યા છે. મોડી મોડી સાસ બનાવવાની ફ્રીજમાં પડી છે. જમવા બધા આવી જાય તો થાળી તૈયાર કરીને આંદા આપણે બધું જમી લો. ને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આખો વિડીયો જોજો અમારો. જો સપોર્ટ આવ્યો એવો વાર્તા રહેજો. જય શ્રી કૃષ્ણ.